નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ NDPSના ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ નાઓએ ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા ડ્રગ માફિયાઓ તથા તેમની ગેંગના સિન્ડિકેટ સભ્યોને પકડી પાડવા તેમજ NDPSના ગુનામાં સંડોવાયેલ ગુનેગારોને પકડી પાડવા સૂચના કરવામાં આવેલ। જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ નાઓની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી DCB પોલીસ સ્ટેશનના રાહબરી હેઠળ DCB પોલીસ સ્ટેશનના આર્મ્સ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા। તે દરમિયાન ટીમના માણસોને બાતમી હકીકત આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ NDPSના ગુનામાં સંડોવાયેલ આરોપી નામે વિકાસ તુલુ પ્રધાન રહે કોસાડ આવાસ અમરોલી સુરત શહેરને કાસાનગર 3 રસ્તા પાસેથી પકડી પાડવામાં આવેલ છે। સદર ગુનાની હકીકત એવી રીતની છે કે તારીખ 28/1/2025ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રી રામનગર ઘર નંબર 473ના બીજા માળે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો વજન 3 કિલોગ્રામ અને 166 ગ્રામ કિંમત ₹31,660 તથા અન્ય સામાન સાથે કુલ 33,958નો મુદ્દામાલ મળી આવેલ હતો। સદર મુદ્દામાલ સદર રૂમમાં રહેતો વિકાસ નામના ઈસમ હોવાનું તપાસમાં દરમિયાન જણાઈ આવેલ। સદર મકાન ભાડેથી રાખનાર વિકાસ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।